કિચન ગાર્ડન ડ્રીપ ઇરિગેશન કીટ આપણી શાળાની અંદર પટેલ હરેશભાઈ પ્રભુરામભાઈ ગામ વિસોડ તાલુકો ઊંઝાએ આપણને ભેટ કરી આપી હતી। તો હરેશભાઈનું સન્માન કરવા માટે હું એમડીએમ પ્રમુખ જયસિંહભાઈને વિનંતી કરીશ કે એ હરેશભાઈનું સન્માન કરશે। વેપારી એસોસિએશન તલકસિંહભાઈ ઠક્કર પણ સાથે સન્માનમાં જોડાશે। હાલો, આપણી આ સ્કૂલની અંદર કિચન ગાર્ડનનો એક નાનો ડેમો લગાવ્યો છે। દરેક બહેનોએ એ કિચન ગાર્ડનનો ડેમો જોવો જરૂરી છે, કેમ કે આજનું બાળક માર્કેટમાં મળતા પડીકા ખાઈને પોતાનું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે। કિચન ગાર્ડન શું છે અને કેમ કરવું પડશે એની એક નાની ઝલક મારે આપવી છે। અહીંયા સ્કૂલમાં જે પડીકા લાવવા નથી દીધા એવો નિર્ણય અહીંયા મેં આજે પહેલી ફેર સાંભળ્યો। બહુ જબરદસ્ત નિયમ બનાવ્યો છે। સાહેબ માટે એકવાર તાળી થઈ જાય। હા, બાળકો આજે ઘરે જે શાકભાજી બનાવીને ખાતા નથી એ પ્રશ્ન મોટો છે, પણ દરેક આમાં માતાઓ જવાબદાર છે। બાળકોને ન ભાવે એવા પણ શાકભાજી બનાવવા જોઈએ અને પાસે બેસી ખવડાવવા જોઈએ। એનો એક ડેમો અહીંયા આપણે લગાવ્યો છે અને એ પૂરેપૂરું જ્યાં જરૂર પડશે ત્યાં અમે હેલ્પ કરવાના છીએ, પણ દરેકે પોતાના ઘરે એવો એક નાનો પ્રોજેક્ટ બને એવું અહીંથી શીખતા જજો। અમારો અને રાજુભાઈનો કોન્ટેક્ટ ડીસા મુકામે પ્રગતિશીલ ખેડૂતોનો એક મેળાવડો હતો 3 દિવસનો, ત્યાં સાહેબનો થયો હતો અને સાહેબે કીધું નહીં, મારે મારા ગામમાં મારા બાળકોને પડીકા મુક્ત કરવા છે અને સારી વેજીટેબલ શાકભાજી દવા મુક્ત ખવડાવવી છે। એ વાત અમને કરી અને અમે એમને પૂરી તૈયારી બતાવી। સાહેબ પોતે એટલા એક્ટિવ છે અને અમે એમને કીધું કે તમારી શાળામાં કિચન ગાર્ડન ફ્રી બનાવવાનો છે, એનો એક પણ રૂપિયો અમારે લેવાનો નથી। એ મારા તરફથી હું ઊંઝા તાલુકાના વિસોડ ગામનો પટેલ હરેશ પટેલ મારું નામ, તમારી શાળામાં કિચન ગાર્ડન જે બન્યો છે એ વારંવાર તમે લોકો ગામજનો એની વિઝિટ લેજો। બાળકો તો અહીંયા 11 થી 5 આવે, પણ વાલીની જવાબદારી બને છે કે બાળકને પૂરતો સંપૂર્ણ સમતોલ આહાર આપવો। એના હેતુથી આ કિચન ગાર્ડન બનાવ્યો છે। જય હિન્દ, જય ભારત માતા।